સુશીલા, સુશીલા, શું થયું? આ ગીતાએ કેમ બૂમ પાડી? એણે બૂમ પાડી? હા, આમ જોઈએ. હા જી. ત્યાં જો ધુમાડો બહાર આવે છે. આ શું છે દર વખતે? આ મચ્છર મારવા માટે જે ગાડી આવે છે એ ગલીમાં ધુમાડો છોડીને આપણા ઘરમાં જ ધુમાડો કરી જાય છે. આવ જોઈએ. ગીતા, એ બેટા ગીતા, અરે દરવાજો ખોલ બેટા. ગીતા, બેટા દરવાજો ખોલ દીકરા. દરવાજો ખોલ બેટા. ગીતા, ગીતા, દરવાજો ખોલ બેટા. ગીતા. ગીતા, ગીતા, બેટા દીકરા આ શું થયું બેટા? એ ગીતા, ગીતા, દરવાજો ખોલ બેટા. સુશીલા, 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 અરે ગીતા બેભાન નીચે પડી ગઈ છે. હવે શું કરીશું? અરે બાજુમાં ખાસ. બેના આજ પછી ઓલી ગીતાડી તને નહીં નડવાની એની ખુશીમાં તું એ થોડું ઢેત ને હું તને ચેર્સ કરું. ઓકે તો હું એમ કહી દે. ભૈલા, અત્યાર સુધીમાં તો પેલી ગીતા મરી ગઈ હશે હે ને? અરે મારી બેના એનો જીવ ચાર જ જો હશે તો ભગવાન જ જોણે. એના મમ્મી પપ્પાને નહીં ખબર પડે કે એમની સોડી ચાણે ઉકળી જઈ. બેના એના કરતા મજાની વાત હું છે ખબર છે? એની પાડોશમાં રહેશે ને ઓલો હીરો તાર લાડકુવર. એના વાત ચાણે ખબર પડશે ખબર છે? જ્યારે એની થનારી સાસુમાં પોક મૂકીને રડતી હશે. બચારો આપણો વિજય જ્યારે ઓલી ગીતાડીની લાશને જોઈને બહાર આવતો હશે, પોલીસ આઈને એને પકડી લેશે. મારે તને આ પીવડાવવાની જ જરૂર નહોતી. શું થયું બેના? આડું આડું બોલી જો હું કઈ? એવું નથી ભૈલા. ગીતાના મોતના સમાચાર જો બીપીને ખબર પડશે તો વિજયને પણ ખબર પડી જશે. પછી આપણને પણ ફોન આવી જશે અને ફોન આવશે તો આપણે ત્યાં જવું પડશે અને ત્યાં તું આવી હાલતમાં આવીશ તો પૂરું. અરે બાપ રે, હું તો નહીં આવું બેના. હું તો નહીં આવું કારણ કે પીધા પછી મારામાં ભગવાન આવી જાય છે. એકવાર અંદર જાય ને પછી મારી જીભ મારી વાત જ નહીં માનતી હો. જો જાય તો હું કદાચ એ વૈષ્ણવ તાર છોડીને મારવા વાળો હું જ છું એમ કહીને પ્લાન પર પાણીએ ફેરવી દઉં. હું નહીં આવતી. હા હા, મને તારા પર જરાય વિશ્વાસ નથી. એવું ના બોલે, મારા પર નહીં. આ જે હાથમાં છે ને એના પર વિશ્વાસ નહીં એમ કેમ. જા બેન આરામથી હુઈ જા. તારી પાછળ પડેલો વેતાળ છું હું. તારી પાછળ પડેલો શનિ છું. તારી બધી જ ચિંતાઓને તારા ભાઈએ આજે એક જ પથ્થરથી છૂમંતર કરી દીધી. બેના હું તારી હાથે જુઠ્ઠું ચમ બોલું બેના? જો ભગવાનના હમ ખાઈને કહું છું બેના, હું સાચું બોલું છું. ધુમાડાવાળાને મેં પૈસા આલ્યા અને ઝેર મિક્સ કર્યું, ગીતાના રૂમમાં ધુમાડો કર્યો, બધું મારી આંખોને સામે જ થયેલું છે બેના. આ ગીતાડી રૂમ બંધ કરીને હુતી હતી એ વાત પાકી છે બેના. પણ તોય તાર લાડકુવરે જઈને એને બચાવી લીધી, એમાં મારી હું ભૂલ છે બેના. એટલે જ હું કહું છું ભૈલા કે ખાલી કામ પૂરું કરવાથી પતિ નથી જતું. એ કામ પૂરું કર્યા પછી ધાર્યું પરિણામ મળ્યું છે કે નહીં એ તો તારે ક્રોસ ચેક કરવું જોઈએ કે નહીં? મેં તને 1000 વાર પૂછ્યું હતું ને, પેલી મરી ગઈ ને અને તું હા હા કહેતો રહ્યો. હવે જો ફરીને આપણે ત્યાંના ત્યાં જ આવીને ઊભા રહી ગયા. ઉપરથી વિજય કહેતો હતો કે પેલા ધુમાડાવાળાની પૂછપરછ કરશે. હવે શું કરીશું? એમાં આપણે શું કરીએ બેના?
દર વખતે આપણા રસ્તામાં તારો દીકરો જ મુશ્કેલીઓ ઊભી કરે છે. જ્યારે જ્યારે આપણે ગીતાડીને મારવાનો પ્લાન બનાવીએ છીએ ત્યારે એ નાઈન બચાવી લેશે. જો આમના આમે ગીતાડીને બચાવતો રહ્યો તો એક દાડો આપણે બેવે જેલ ભેગા થવું પડશે. ભૈલા જો મારું દિમાગ ખરાબ થઈ ગયું છે. ગીતાના લગ્ન મનમોહન સાથે થશે એવું વિચાર્યું હતું, પણ મનમોહનનો એક્સિડન્ટ થઈ ગયો. ફરીથી વિજય ગીતાના ઘરની પાડોશમાં સેટલ થઈ ગયો અને ગીતાને મારવાનો પ્લાન ફ્લોપ કરી દીધો. ખાલી હાર હાર હાર. આવું ચાલશે તો ભાનુમતીની ઇજ્જત શું રહેશે? મારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. બેના આપણો ટાઈમ જ હારો નહીં ચાલતો. હારો ટાઈમ તો ઓલી ગીતાડીને વિજયનો જ ચાલી રહ્યો છે. એટલે જ તો એ બંને વારે ઘડીએ જીતી જાય છે અને આપણે હારી જઈએ છીએ. જો ભૈલા, જે થયું છે એ ભૂલી જા. આગળ શું કરવાનું છે એના વિશે વિચાર. હવે આપણી પાસે ખાલી 9 જ દિવસ રહી ગયા છે. બેના પેલા તો કોક હારા મહારાજને ગોતીને આપણે એમને મારી કુંડળી બતાવી જોઈએ. મારો હારો ટાઈમ ચાણા આવશે એ જાણવું જરૂરી થઈ ગયું છે. હવે મારો હારો ટાઈમ આવે ત્યારે પ્લાન કરીએ એટલે આપણને પાક્કી સક્સેસ મળે. ના ભૈલા, આજ પછી તારે કોઈ પ્લાન બનાવવાની જરૂર નથી. હવે જે કરવું હોય એ હું સમજી વિચારીને પ્લાન કરીશ. તું એકદમ શાંત બેસી રહેજે. અંકલ, આ શું આટલી સવારમાં અને પણ મારા બેડરૂમમાં? મારી દીકરીને મારી પત્ની તને થેન્ક્સ કહેવા માંગે છે એટલે જ આવ્યા છીએ. હવે કોને? હા, થેન્ક યુ બેટા. બેટા ખરેખર તો તારે જ આમને થેન્ક્સ કેવું જોઈએ. થેન્ક્સ. અરે મારું માથું ફરી રહ્યું છે. તમે થેન્ક્સ કેમ કહો છો અંકલ? અરે તે જીવ બચાવ્યો ને એટલે. કાલે મારી પત્નીએ તને બોલાવ્યો ને એટલે દોડીને આવ્યો ને મારી દીકરીનો જીવ બચાવ્યો. એટલે હું સાચા મનથી તારો આભાર માની રહ્યો છું. તું કેમ આવી રીતે જોઈ રહ્યો છું મને બેટા? ઓહો, કાલે તારું અપમાન કર્યું અને આજ સુધી મેં તને સોરી નથી કીધું એટલે ને? ઠીક છે, સમજી લે, મેં તને સોરી કહી દીધું. મને વિશ્વાસ નથી આવતો અંકલ. ફાઇનલી તમારો ડાઉટ દૂર થઈ ગયો. તમે જાતે આવીને થેન્ક્સ કહ્યું અને સોરી પણ કહી દીધું. મેં વિચાર્યું હતું કે તને સોરી નહીં કહું, પણ મારા જમાઈરાજ કહેવા લાગ્યા કે મારે તને સોરી કહેવું જોઈએ. જમાઈરાજ બહુ જ સારા માણસ છે. એમનું માન તો રાખવું પડે ને મારે, એટલે જ મજબૂરીમાં મારે તને સોરી કહેવા આવવું પડ્યું. આજથી 8 દિવસ પછી ગીતા અને મનમોહનના લગ્ન છે અને એ લગ્નમાં તારે અમારી મદદ કરવાની છે. એ સુશીલા, ક્યારે સુધરીશ તું? પગમાં ગુંદર પટ્ટી લગાડી હોય એમ જ્યાં ઉભી હોતા ચોટી જાય છે અને આ બીમારી ચેપી લાગે છે. તમે ભલે ચલવાઈ હતી. અંકલ, થેન્ક યુ સો મચ અંકલ. આટલા દિવસથી હું તમને પૂછતો હતો, હેરાન કરતો હતો, મનાવતો હતો, લગનમાં મદદ કરીશ કહેતો હતો, પણ આજે તમે સામેથી આવીને કીધું કે મદદ કરજે, સાથે રહેજે. એટલે હવે જો 8 દિવસમાં તમારું મન બદલાઈ જાય તો તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવશો?